હવે આનું બીએમસીનું મહત્ત્વ એટલું બધું છે કે મહારાષ્ટ્રમાં એમ કહેવાય કે મહારાષ્ટ્રમાં સત્તાનો જે રસ્તો છે એ બીએમસીમાંથી પસાર થાય. એશિયાની સૌથી ધનિક મહાનગરપાલિકા જેને કહેવામાં આવે છે એમાં બીએમસીની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે એ બાબતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે 74,427 કરોડનું બજેટ ધરાવતી બીએમસી પર હવે કોનો કબજો થશે. કારણ કે ભાજપનું મહાયુતિ ગઠબંધન છે અને સામે જે મહાવિકાસ આઘાડી છે એ ગઠબંધન અત્યારે તૂટી ગયું છે. એટલે સવાલ એ ઊભો થાય છે કે બીએમસી પર રાજ કોણ કરશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસી આખા દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા તો છે જ, પરંતુ એશિયાની પણ સૌથી વધારે પૈસા ધરાવતી મહાનગરપાલિકા છે. અને આ બીએમસીની ચૂંટણીની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આમ તો 2017ની અંદર બીએમસીની છેલ્લી ચૂંટણી થઈ, એટલે 5 વર્ષની દૃષ્ટિએ જોઈએ તો 2022માં ચૂંટણી થવાની હતી, પરંતુ 2 મુદ્દા હતા કે જેને કારણે આ ચૂંટણી નહીં થઈ શકી. અને હવે મહારાષ્ટ્રના ચૂંટણી પંચે આ બીએમસીની ચૂંટણીની તારીખ અને પરિણામની તારીખો જાહેર કરી દીધી છે. તો બીએમસીની ચૂંટણી છે એ 15 જાન્યુઆરી 2026ના દિવસે મતદાન થશે અને 16 જાન્યુઆરીએ એના પરિણામ જાહેર થવાના છે. એની સાથે એટલે બીએમસીની સાથે મહારાષ્ટ્રના ચૂંટણી પંચે 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દીધી છે. હવે બીએમસીની અંદર ટોટલ 227 બેઠકો છે. હવે બીએમસીની તમને વાત કરું તો બીએમસી એટલી ધનિક મહાનગરપાલિકા છે કે 50 દેશોની જે જીડીપી છે એના કરતાં પણ બીએમસીનું બજેટ વધારે છે. ભૂટાન છે, માલદીવ છે, બાર્બાડોસ છે, મોન્ટેનેગ્રો છે, લાઇબેરિયા છે, સિયેરા લિયોન છે. આવા બધા દેશોનું જે બજેટ છે આખા વર્ષનું એના કરતાં ખાલી માત્ર બીએમસીનું બજેટ વધારે છે. એટલી ધનાઢ્ય આ બીએમસી છે. હવે આમ છેલ્લા 3 દાયકાથી બીએમસી પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું રાજ હતું, જ્યારે શિવસેના સ્પ્લિટ નહોતી થઈ. અને એ વખતે 3 દાયકાઓથી શિવસેનાનું રાજ હતું. અને 2017માં જ્યારે છેલ્લી ચૂંટણી થઈ ત્યારે શિવસેનાને 84 બેઠકો મળેલી અને ભારતીય જનતા પાર્ટીને 82 બેઠકો મળેલી. અને ભારતીય જનતા પાર્ટીના સપોર્ટથી શિવસેનાને બીએમસીમાં મેયર પદ મળેલું હતું. હવે આનું બીએમસીનું મહત્ત્વ એટલું બધું છે કે મહારાષ્ટ્રમાં એમ કહેવાય કે મહારાષ્ટ્રમાં સત્તાનો જે રસ્તો છે એ બીએમસીમાંથી પસાર થાય અને જે બીએમસી પર કબજો મેળવે એ પાવરફુલ એટલે શક્તિશાળી કહેવાય અને રાજકારણની રીતે પણ એનું વજન વધી જાય. ઉદ્ધવ ઠાકરે માટે આ બીએમસીની જે ચૂંટણી છે એ બહુ જ વધારે મહત્ત્વ ધરાવે છે. કારણ કે આ ઉદ્ધવ ઠાકરે માટે છેલ્લી તક છે કે પોતાની પાર્ટીની શક્તિ અને વિરાસત બતાવવાનો. એટલે ઉદ્ધવ ઠાકરે માટે હવે આ છેલ્લો મોકો છે કે સાબિત કરે કે એની જે શિવસેના પાર્ટી અને એની જે વિરાસત છે એ મજબૂત છે, એ ઉદ્ધવ ઠાકરે બતાવી શકે. હવે જેવી બીએમસીની ચૂંટણીની તારીખો જાહેર થઈ એટલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તરત જાહેરાત કરી દીધી છે કે અમે મહાયુતિના ગઠબંધન હેઠળ બીએમસીની ચૂંટણી લડવાના છે. અને એમાં એવું પણ નક્કી થયું કે મોટે ભાગની જે બેઠકો છે એ ભાજપ અને શિવસેના શિંદે ગ્રુપ એ 2 વચ્ચે લડાશે. અને કેટલીક જગ્યાએ જ્યાં જરૂર પડશે ત્યાં એનસીપીની જે અજીત પવાર છે જે મહાયુતિ ગઠબંધનમાં સામેલ છે એની સાથે ગઠબંધન કરાશે. સાથે સાથે ફડણવીસે એવી પણ જાહેરાત કરી દીધી કે શિવસેના શિંદે ગ્રુપમાંથી કોઈ પણ માણસોને ભાજપમાં લેવામાં નહીં આવે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ વાતની બબાલ ચાલતી હતી કે શિવસેના શિંદેના જે માણસો છે
એને તોડીને ભાજપ પોતાનામાં લઈ રહ્યું છે. હવે બીજી તરફ જે મહાયુતિ એટલે મહાવિકાસ અઘાડી કે જે મહારાષ્ટ્ર સરકારની અંદર જે ગઠબંધન બનેલું છે એમાં ઉદ્ધવ ઠાકરેનું શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારનું એનસીપી. પરંતુ કોંગ્રેસે તો પહેલેથી જ કહી દીધું છે કે પોતે બીએમસીની ચૂંટણી એકલા હાથે લડવાના છે, કોઈ ગઠબંધન નહીં. ઉદ્ધવ ઠાકરે આમ તો એકલા હાથે જ લડવાના હતા, પરંતુ એમને એવું લાગ્યું કે જે મહારાષ્ટ્રના મતદારો છે એની અંદર રાજ ઠાકરે એમના જે ભાઈ છે એમની મનસેની પાર્ટી ગેપ પાડી શકે છે. એટલા માટે એક એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેની સાથે મળીને એટલે એની જે મનસેની પાર્ટી છે એ સાથે મળીને બીએમસીની ચૂંટણી લડી શકે છે. શરદ પવાર એનસીપીનું એટલું બધું બીએમસીની ચૂંટણીમાં વજૂદ નથી. એટલે ભાજપ માટે આ બહુ મોકો છે અને જાણકારો એવું માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો આ વખતે બીએમસી પર કબજો રહે એવી શક્યતાઓ વધારે છે. કારણ કે હમણાં જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપે ઐતિહાસિક બેઠકો જીતી અને મહાયુતિની ગઠબંધનમાં સરકાર પણ બનાવી. એટલે ભાજપનો હમણાં તાજો જ આ દાખલો છે. એટલે ભાજપને આ બીએમસી પર કબજો કરવાનો મોકો મળી શકે છે. હવે તમને એ વાત કરું કે બીએમસીની જે ચૂંટણી છે એ 2022માં યોજાવાની હતી, પરંતુ બે એવા મુદ્દા સામે આવ્યા કે જેને કારણે એ ચૂંટણી 2022માં નહીં થઈ શકી. એક મુદ્દો હતો ઓબીસી અનામતનો. સુપ્રીમ કોર્ટે 2021-22ની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત અંગે ટ્રિપલ સ્ટેટસની જરૂરિયાત નક્કી કરી હતી અને મહારાષ્ટ્રમાં 27% અનામત હતી તેને 50% 50%ની મર્યાદા કરવા માટે ડેટા અને એનાલિસિસની જરૂર હતી. અને જુલાઈ 2022ની અંદર બાંટિયા કમિશનનો અહેવાલ આવ્યો, પરંતુ કોર્ટે સ્ટેટસ ક્વો જાળવી રાખવાનો આદેશ આપ્યો અને ચૂંટણી પ્રક્રિયા રોકી દીધી. એટલે 2022માં નહીં થઈ. બીજો મુદ્દો એ ઊભો થયો કે ઉદ્ધવ ઠાકરેએ સીમાંકનનો મુદ્દો ઊભો કરીને આજે અત્યારના 227 બેઠકો છે એ વધારીને 236 કરવાનો નિર્ણય લીધો. અને પરંતુ જ્યારે 2022ની અંદર શિંદેની સરકાર આવી તો એણે આ કાયદાને આ પ્રક્રિયાને રદ કરી નાખી અને 227 બેઠકો જાળવી રાખી. અને એને કારણે બોમ્બે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટની અંદર કેસો ચાલ્યા. એટલે આ બધા કોર્ટ કેસોને કારણે બીએમસીની જે ચૂંટણી હતી એ ગૂંચવાઈ ગયેલી હતી. પરંતુ હવે બધું ક્લિયર થઈ ગયું છે. એટલે 2026માં હવે 15 જાન્યુઆરીના દિવસે બીએમસીમાં મતદાન થવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.